ઉત્તરાયણ પોલીસે રાજસ્થાનના ગુલાબપુર પોલીસ મથકમાં પોક્સોના ગુનામાં 20 વર્ષની સજા પામેલો અને હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં કાર ચોરી તથા અમદાવાદમાં અપહરણ કરનાર આરોપીઓને ઝડપી પાડી ભોગ બનનારને મુક્ત કરાવ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝાડા અને મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ પીઆઈ એચ.આર. ગોસ્વામીની ટીમ પીએસઆઈ આર.ડી. ધાધલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ સુધીરભાઈ તથા હસમુખભાઈને મળેલી બાતમીના આધારે અમદાવાદમાં અપહરણના ગુનામાં તથા રાજસ્થાનના ગુલાબપુર પોલીસ મથકમાં પોક્સોના ગુનામાં 20 વર્ષની સજા પામેલો અને હરિયાણા, રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં કાર ચોરી કરનાર આંતરરાજ્ય આરોપી એવા ઘેવરચંદ ઉર્ફે અભિષેક ઘાંચીરામ ગુર્જર તથા તેના સાથી ફિરોજ છિત્તર કઠતને ઝડપી પાડી અભ્યાતને મુક્ત કરાવી તેઓને ઝડપી પાડી તેઓનો કબજો અમદાવાદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. ગઈ તારીખ 27/5/2026ના રોજ અમદાવાદ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાની અપહરણની ઘટના બનેલ, જે અનુસંધાને નેત્રમ દ્વારા સફેદ કલરની થારમાં મહિલાની અપહરણની ઘટના આરોપીઓએ અંજામ આપેલ હોવાની માહિતી મળેલી. ગુજરાત પોલીસ આ સંદર્ભે તમામ દિશામાં કાર્યરત હતી. આ દરમિયાન સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે સફેદ ગાડી જે થાર છે તે જોવા મળેલ હોવાની હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી મળતા ઉત્તરાયણ પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી ભોગ બનનાર મહિલા અને તેની સાથે 2 આરોપીની ધરપકડ કરેલ છે. ધરપકડ બાદ આરોપીની તપાસ કરતા આરોપી અજમેર સેન્ટ્રલ જેલમાંથી પેરોલ જમ્પ કરેલ હોવાની માહિતી મળેલ છે. રાજસ્થાનના ગુલાબપુરા ખાતે મહિલા પર અપહરણ અને રેપના આરોપમાં આ આરોપી 20 વર્ષની જેલની સજા ભોગવી રહેલ હતો. 2024માં આરોપીને તેના પિતાના મૃત્યુ અનુસંધાને પેરોલ પર છોડવામાં આવ્યો અને ત્યારથી 2024થી પેરોલ જમ્પ કરી નાસ્તો કરતો હતો. આ દરમિયાન રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં 20થી વધુ 4 વ્હીલ ગાડીઓની ચોરી પણ એણે કરેલી છે અને તે બાબતની તેણે સ્વીકારેલું છે. આ ઉપરાંત 6થી વધુ પોલીસ સ્ટેશનોમાં, જે ખાસ કરીને રાજસ્થાન, હરિયાણામાં છે, ત્યાં અલગ અલગ ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ હોવાની પણ માહિતી મળેલ છે. હાલમાં આરોપીની સાથે ફિરોઝ નામના અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવે છે, જે પણ 5થી વધુ આંતરરાજ્ય વાહન ચોરીના ગુનામાં સંકળાયેલ હોવાની તપાસ દરમિયાન માહિતી મળેલ છે. આરોપીની કસ્ટડી હાલમાં સાબરમતી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આ ઉપરાંત બંને આરોપીની સાથે જે ભોગ બનનાર છે મહિલા, તેને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપવામાં